મિત્રો આજના નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. કેપેસિટરની પ્લેટો વચ્ચે ધાતુનો ટુકડો મૂકતા સ્ટાર્ટિંગની પોઝિશન કે કેપેસિટરની બે પ્લેટ છે. આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર એ છે. આ બંને પ્લેટો વચ્ચેનું અંતર એ છે. હવે એક કોઈ ધાતુનો ટુકડો ઉમેરવામાં આવે છે. યસ મિત્રો, એક આ ધાતુનો ટુકડો ઉમેરવામાં આવે છે જેની જાડાઈ બી જેટલી છે. તો હવે આ રચનાથી તૈયાર થતા કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવાનું છે કે જ્યારે કોઈ એક ધાતુનો ટુકડો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ માધ્યમમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવાનું છે. યસ મિત્રો, આપણે એવું વિચારી શકીએ કે આ પ્રથમ પ્લેટ છે, આ પ્લેટ 2 છે. પ્રથમ પ્લેટથી x1 અંતરે ધાતુનો આ પોઝિટિવ છેડા સાથે જોડેલ છે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવી રહેલો છે, તો અહીંયા નેગેટિવ ચાર્જ પ્રેરિત થશે, એટલે કે અહીંયા નેગેટિવ ચાર્જ હશે. અને અહીંયા નેગેટિવ હશે તો ધાતુની બીજી સાઈડ અહીંયા પોઝિટિવ ચાર્જ હશે, અને બીજી પ્લેટ પર, પ્લેટ 2 પર નેગેટિવ ચાર્જ પ્રેરિત થતો હશે. ધાતુની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર હશે નહીં, કારણ કે હવે આ બંને ધાતુની આ જે સપાટી છે, બંને સપાટીને આપણે અલગ નથી ગણી શકતા કે જેથી કરીને કેપેસિટર છે. તો આપણે એવું વિચારીએ કે પ્લેટ 1 થી x1 અંતર આવેલી આ ધાતુની એક સાઈડની સપાટી બંને વચ્ચે એક કેપેસિટર રચાય છે. યસ મિત્રો, કે x1 અંતરે એક કેપેસિટર રચાય છે અને નીચેના છેડાથી x2 અંતરે એક બીજો કેપેસિટર રચાય છે. હવે બંને કેપેસિટર જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા બંને કેપેસિટર એકબીજાના શ્રેણી જોડાણમાં છે. યસ મિત્રો, આ જે ધાતુના ટુકડાની જાડાઈ છે બી છે, ટોટલ પેલા વચ્ચેનું અંતર હતું a, પણ x1 અંતરે એક કેપેસિટર રચાય છે, x2 અંતરે એક કેપેસિટર રચાય છે. તો આનું કેપેસિટન્સ આપણે ધારો કે C1 લઈ લઈએ, આનું ધારો કે C2 લઈએ, તો અસરકારક કેપેસિટન્સ C બરાબર 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 થશે. યસ મિત્રો, તેથી હવે કિંમત મૂકીએ 1/C બરાબર C1 ની કિંમત મૂકીએ ε0 a અપોન x1 છેદનો છેદ અંશમાં જશે. બંનેનું ક્ષેત્રફળ, બંને પ્લેટનું ક્ષેત્રફળ એરિયા એ જેટલો જ છે, છેદનો છેદ અંશમાં x1 પ્લસ C2 ની કિંમત મૂકીએ ε0 a છેદનો છેદ અંશમાં x2. આવું થશે. તેથી હવે સાદુરૂપ આપીને c ને કરતા બનાવીએ તો આપણને આન્સર મળશે કે c બરાબર ε0 a અપોન x1 પ્લસ x2. આ સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો મિત્રો. આ સૂત્રની મદદથી MCQ પૂછી શકાય છે, પરંતુ હજી મારે a અને b ના સંદર્ભમાં માગેલ કેપેસિટન્સ મેળવવાનું છે. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે આકૃતિ પરથી આ x1 વત્તા x2 કેટલું અંતર થશે? તો આખું a માંથી b બાદ કરું તો બાકી રહેલું અંતર x1 વત્તા x2 જેટલું હશે. આખું a માંથી b બાદ કરું તો બાકી રહેલું અંતર x1 વત્તા x2 જેટલું છે. એટલે આપણે x1 વત્તા x2 બરાબર એવું લખી શકીએ કે a માઇનસ b. તેથી આન્સર આવશે c બરાબર ε0 a અપોન a માઇનસ b. તેથી એક મુદ્દો ફલિત થાય છે કે કેપેસિટન્સનું મૂલ્ય, આ કેપેસિટન્સનું મૂલ્ય ધાતુના ટુકડાના સ્થાન પર આધારિત નથી. કયા સ્થાને છે, વચ્ચેના એ જેટલા અંતરમાં કયા સ્થાને છે તે સ્થાન પર આધારિત નથી. એટલે આપણે લખી નાખીએ કે આ કેપેસિટન્સ નું મૂલ્ય ધાતુના સ્થાન પર આધારિત નથી. તેને ગમે ત્યાં મૂકો, તેને ગમે ત્યાં મૂકો, પરંતુ અથવા પણ x1 અને x2 નો સરવાળો અચળ જ રહેશે અને a માઇનસ b અથવા x1 વત્તા x2 જેટલા અંતરમાં અને આટલા જ અંતરમાં જે કેપેસિટર રચાશે.
યસ મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. તમે એવું યાદ રાખી શકો છો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એક ધાતુનો ટુકડો મૂકવામાં આવે છે, બી જાડાઈ હોય, ઘણી વખત ટી જાડાઈ એવું આપણને આપી દેતા હોય છે, ત્યારે કેપેસિટન્સનું શું તો અહીંયા 1/ε0 એ કોમન કાઢો તો x1 વત્તા x2 થશે, ઉલટાવાનું છે એટલે ε0 એ અપોન x1 પ્લસ x2 આવશે. આ x1 પ્લસ x2 નું અંતર a માઇનસ b જેટલું છે. તેથી કહી શકીએ કે આ કેપેસિટન્સનું મૂલ્ય ધાતુના સ્થાન પર આધારિત નથી, તેને ગમે ત્યાં મૂકો x1 પ્લસ x2 અચળ જ રહેશે અને આટલા જ અંતરમાં કેપેસિટર રચાશે. યસ મિત્રો, હવે આને એકોર્ડિંગ એક એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. હવે તે એમસીક્યુ તરફ જઈએ. યસ મિત્રો, આવું પૂછાયેલું હતું કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે બંને પ્લેટો એકબીજાને સ્પર્શે નહીં તે રીતે એક વચ્ચે ધાતુની એલ્યુમિનિયમ, આ જે ધાતુ ઉમેરવામાં આવે છે બંને પ્લેટોને સ્પર્શે નહીં તે રીતે ધાતુની વચ્ચે કેપેસિટરની વચ્ચે એક ધાતુ, કઈ ધાતુ તો એલ્યુમિનિયમની પ્લેટ મૂકવામાં આવે છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા. યસ મિત્રો, 4 આવા ઓપ્શન હતા કે એલ્યુમિનિયમની પ્લેટના કોઈ પણ સ્થાન માટે સમાન હશે, એલ્યુમિનિયમની પ્લેટ બરોબર મધ્યમાં હોય ત્યારે મહત્તમ હશે, એલ્યુમિનિયમ પ્લેટ ધન પ્લેટની નજીક હશે ત્યારે મહત્તમ હશે, અને એલ્યુમિનિયમની પ્લેટ ઋણ પ્લેટની નજીક હોય ત્યારે મહત્તમ હશે. હવે સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ કેપેસિટન્સનું મૂલ્ય એ એલ્યુમિનિયમની જાડાઈ પર આધાર રાખે છે, તેની જાડાઈ પર આધાર રાખે છે, સ્થાનો પર આધાર રાખતું નથી. આપણે લખ્યું છે કે હંમેશા શું હશે, અચળ હશે. એટલે આપણે કહી શકીએ કે અહીં કોઈ પણ ધાતુથી કોઈ પણ સ્થાન માટે સમાન આન્સર આવશે. અને બીજો એક મુદ્દો અહીંયા લખી નાખો, તમે જ્યારે પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ધાતુને મૂકવામાં આવે છે ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય એ ધાતુ પ્લેટની જાડાઈ પર આધારિત છે. યસ મિત્રો, જો જાડાઈ 5, ટોટલ અંતર 5 સેન્ટીમીટર, જાડાઈ 2 સેન્ટીમીટરની હશે તો ટોટલ આવશે 3 સેન્ટીમીટર. હવે એ જ જાડાઈ જો વધારવામાં આવે 3 સેન્ટીમીટર કરવામાં તો છેદ ઘટશે એટલે 2 આવશે. એટલે આધારિત છે તો કોના પર? ધાતુની પ્લેટની જાડાઈ પર આધારિત છે. આ ખાસ એમસીક્યુ પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો કે અહીંનું કેપેસિટન્સ ધાતુની પ્લેટની જાડાઈ પર આધારિત છે. નેક્સ્ટ એનસીઈઆરટી એક્સરસાઇઝ 2.25 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, 4 માર્ક્સમાં બોર્ડ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું અસરકારક એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. ત્યારબાદ 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ એટલે કે દરેક કેપેસિટરને કેટલા વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર મેળવો. યસ મિત્રો, સોલ્યુશન તરફ જઈએ તો અહીંથી આપણે આગળ વધીએ છીએ. જ્યારે 300 વોલ્ટના બેટરીથી ધન છેડામાંથી આ રીતે પ્રવાહ વહેતો હોય છે ત્યારે અહીંયા પ્રવાહના બે ફાટા પડે છે. એટલે આપણે કહી શકીએ કે અહીં આ બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. જ્યારે C2 અને C3 આકૃતિ પરથી જોઈ શકાય છે કે પ્રવાહને વહેવા માટેનો એક જ માર્ગ છે, એટલે કે તેના બંને છેડા પરના વિદ્યુતભારના મૂલ્યો સમાન છે. તેથી કહી શકીએ કે C2 અને C3 અહીં C2 અને C3 એ શ્રેણી જોડાણમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C પ્રાઇમ બરાબર 1/C2 પ્લસ 1/C3. બંનેની કિંમત આપી છે આપણને 1/200 પાઇકોફેરાડે પ્લસ 1/200 પાઇકોફેરાડે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ 2/200 એટલે કે 1/100, તેથી ઉલટાવશું આપણને C પ્રાઇમ મળશે આપણને 100 પાઇકોફેરાડે. હવે પરિપથ આ રીતે બનશે કે આ 100 પાઇકોફેરાડેનો C1 કેપેસિટર છે, પછી છે C પ્રાઇમ કે જેનું કેપેસિટન્સ પણ 100 પાઇકોફેરાડે છે, અને ત્યારબાદ છે C4 જેનું કેપેસિટન્સ પણ 100 પાઇકોફેરાડે છે. એટલે અહીંયા બેટરી જોડી દઈએ આપણે 300 વોલ્ટની. આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. યસ મિત્રો, હવે C1 ને C પ્રાઇમ જોઈ શકાય છે આકૃતિમાં કે તે બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. આનું પણ 100 પાઇકોફેરાડે જ છે. તેથી આપણે લખીએ કે અહીં C પ્રાઇમ અને C1 એ સમાંતર જોડાણમાં હોવાથી C ડબલ પ્રાઇમ બરાબર C પ્રાઇમ પ્લસ C1. તેથી 100 વત્તા 100 કેટલા આવશે મિત્રો? 200 પાઇકોફેરાડે આવશે.
હવે મિત્રો ફરીથી હજી એક વખત આકૃતિ દોરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સી ડબલ પ્રાઇમ છે, યસ મિત્રો, અને અહીંયા C4 વધે છે, કેપેસિટર, બેટ કેપેસિટર વધે છે, બેટરીના ધન છેડા અને ઋણ છેડા વચ્ચે. યસ મિત્રો, હવે આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ અનુસાર સી ડબલ પ્રાઇમ અને C4 બંને એકબીજાના શ્રેણી જોડાણમાં છે. તેથી લખીએ કે અહીં સી ડબલ પ્રાઇમ અને C4 એકબીજા સાથે શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C ડબલ પ્રાઇમ પ્લસ 1/C4. તેથી આપણે જોશું મિત્રો, આપણને C મળશે 1/C પ્રાઇમ ની કિંમત આપણે મેળવી છે 1/200 પાઇકોફેરાડે વત્તા 1/C4 એટલે 1/100 પાઇકોફેરાડે. સમતુલ્ય મેળવશો તો C નું આન્સર તમને આવશે મિત્રો 200/3 પાઇકોફેરાડે. અહીંયા છેદમાં બંનેનું ગુણાકાર, અંશમાં બેનો સરવાળો, પછી બંનેને ઉલટાવશે એટલે આપણને આન્સર મળશે. હવે આખા પરિપથમાં નો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મેળવવાનું કીધું હતું. અસરકારક કેપેસિટન્સ આપણે મેળવી ચૂક્યા કેટલું, 200/3 પાઇકોફેરાડે. તો પરિપથમાં કેટલો વિદ્યુત ભાર વહેતો હશે પેલા તે મેળવીએ. તો યસ મિત્રો, બેટરી દ્વારા પૂરો પડાતો વિદ્યુત ભાર Q બરાબર CV પરથી Q બરાબર C કેટલું છે મિત્રો, 200/3 પાઇકો એટલે 10⁻12. V આપણને આપ્યું છે 300 વોલ્ટ. તેથી આપણે આન્સર મેળવશું તો આવશે 10⁻2 10+2 10⁻4 -12 એટલે 2 × 10⁻8 કુલમ જેટલો વિદ્યુત ભાર આ પરિપથમાં વહેતો હશે. હવે સમજો મિત્રો કે સી ડબલ પ્રાઇમ અને C4 એ બંને શ્રેણી જોડાણમાં છે. સી ડબલ પ્રાઇમ અને C4 શ્રેણી જોડાણમાં છે, તો શ્રેણી જોડાણમાં હંમેશા વિદ્યુત ભાર સમાન હોય અને વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હોય. તો હવે શું થશે કે આના પર વિદ્યુત ભાર આવશે 2 × 10⁻8 કુલમ અને આના પર 2 × 10⁻8 કુલમ વિદ્યુત ભાર આવશે. પરંતુ મિત્રો આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર મેળવવાનું છે. દરેક વસ્તુને 1 બાય આપણે સોલ્વ કરતા જઈએ તો હવે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ મિત્રો કે C4 પરનો વિદ્યુત ભાર આપણને મળી ગયો છે 2 × 10⁻8 કુલમ. હવે આપણે મેળવી ચૂકીએ છીએ C4 પરનો વિદ્યુત સ્થિતિમાન. આપણે લખી શકીએ Q બરાબર CV પરથી V ને કરતા બનાવતો V4 બરાબર Q4/C4 આવું લખી શકીએ. તેથી Q4 એટલે આપણે મેળવેલું છે કેટલું છે 2 × 10⁻8 કુલમ અપોન C4 કેટલું છે, C4 ની વેલ્યુ છે 100 પાઇકોફેરાડ એટલે કે 100 × 10⁻12. તેથી તમે આનું આન્સર મેળવશો એટલે 10⁻12 પ્લસ 2 10⁻10 ઉપર જાય તો પ્લસ 10 -8 એટલે આવશે 2 × 100 એટલે 200 વોલ્ટ આન્સર આવશે. એટલે કે C4 પરનો બે છેડાનો સમાંતર વોલ્ટેજ છે 200 વોલ્ટ. યસ મિત્રો, બેટરી ટોટલ 300 વોલ્ટની, એમાંથી C4 ના બે છેડાને સમાંતર વોલ્ટેજ કેટલું છે 200. હજી વન ટાઈમ એક્સપ્લેન કરું છું કે આ વિદ્યુત ભાર આપણે મેળવ્યો તો ટોટલ વિદ્યુત ભાર જે 300 વોલ્ટની બેટરી વડે પૂરો પડાતો હતો. હવે સી ડબલ પ્રાઇમ અને C4 એકબીજાના શ્રેણી જોડાણમાં છે અને શ્રેણી જોડાણમાં હંમેશા વિદ્યુત ભાર સમાન, એટલે કે સી પ્રાઇમ પર જેટલો વિદ્યુત ભાર સી ડબલ પ્રાઇમ પર જેટલો વિદ્યુત ભાર આવશે એટલો જ વિદ્યુત ભાર C4 પર આવશે. બંને પર વિદ્યુત ભાર 2 × 10⁻8 કુલમ. એટલે C4 પરનો વિદ્યુત ભાર જાણીતું હતું, કેપેસિટન્સ જાણીતું હતું, તેના પરથી આપણે શું મેળવ્યું મિત્રો, સ્થિતિમાન મેળવ્યું. તો હવે બીજી એક ક્લિક મિત્રો તમને અહીંયા થવી જોઈએ કે સી ડબલ પ્રાઇમ પર કેટલો વોલ્ટ આવ્યો છે 100 વોલ્ટ. સી ડબલ પ્રાઇમ પર કેટલો વોલ્ટ આવ્યો છે 100 વોલ્ટ. હવે મિત્રો જાગો, જાગતા રહો તો તમને ખ્યાલ આવશે કે આ સી ડબલ પ્રાઇમ છે શું, કે સી પ્રાઇમ અને C1 નું સમતુલ્ય છે. સી ડબલ પ્રાઇમ છે શું, સી પ્રાઇમ અને C1 નું સમતુલ્ય છે. એ બંને કયા જોડાણમાં હતા, સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં શું સમાન હોય, યસ મિત્રો, વોલ્ટેજ સમાન હોય. એટલે આપણે એમ કહી શકીએ કે C1 પર 100 વોલ્ટ આવશે અને સી પ્રાઇમ પર 100 વોલ્ટ આવશે. બંને પરના વિદ્યુત સ્થિતિમાન લખ્યા છે મિત્રો. સી પ્રાઇમ પર 100 વોલ્ટ, C1 પર 100 વોલ્ટ.
યસ મિત્રો, હવે આપણે C1 પરનો વિદ્યુત ભાર મેળવી શકીએ, કારણ કે CA છે VA છે, એટલે આપણે લખીએ મિત્રો કે C1 પરનો વિદ્યુત સ્થિતિમાન V1 કેટલું થશે 100 વોલ્ટ અને C1 પરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1 મલ્ટીપ્લાય V1. C1 ની વેલ્યુ મિત્રો 100 પાઇકોફેરાડે અને V1 ની વેલ્યુ આપણને આપી છે 100. તેથી તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 10⁻12 પ્લસ 4 10⁻8 કુલમ વિદ્યુત ભાર આવશે. એટલે અહીંનો વિદ્યુત ભાર પણ મેળવાઈ ગયું, વિદ્યુત સ્થિતિમાન પણ મેળવાઈ ગયું, એવી રીતે C4 પરનો વિદ્યુત ભાર મેળવાઈ ગયું, વિદ્યુત સ્થિતિમાન મેળવાઈ ગયું. હવે વાત આવે છે C પ્રાઇમની. તો C પ્રાઇમ કોનું સમતુલ્ય? યસ મિત્રો, C2 અને C3 નું. C પ્રાઇમ કોનું સમતુલ્ય? C2 અને C3 નું. યસ મિત્રો, તો C2 અને C3 એકબીજાના કયા જોડાણમાં છે? શેની જોડાણમાં છે? C2 અને C3 પોતે કયા જોડાણમાં છે? એકબીજાના શેની જોડાણમાં છે? તો આપણે મિત્રો એવું લખી શકીએ કે અહીં C પ્રાઇમ એ C2 અને C3 નું સમતુલ્ય શેની જોડાણમાં હતું? તેથી લખી શકીએ મિત્રો ટોટલ પીડી 100. ટોટલ પીડી કેટલો છે? 100. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 100. હવે બંનેના કેપેસિટન્સના મૂલ્યો કેવા? સમાન. બંને કેપેસિટન્સના મૂલ્યો કેવા? સમાન. તેથી બંને પર વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? સમાન. યસ મિત્રો, આ બંને જે કેપેસિટરો છે બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ટોટલ 100 છે. અહીંયા ટોટલ પ્રોવાઈડ થાય છે 100. હવે આપણે જાણીએ છીએ Q બરાબર CV. આપણે આવું મિત્રો જાણીએ છીએ Q બરાબર CV. તો આપણે એમ કહી શકીએ જો કેપેસિટન્સ સમાન હોય તો વોલ્ટેજ Q અચળ રહીએ તે સ્થિતિમાં જો કેપેસિટન્સ સમાન હોય તો વોલ્ટેજ પણ આપણને અચળ મળશે. એટલે આપણે એમ કહી શકીએ ટોટલ શેની જોડાણમાં છે? એટલે આમ બંને માટે અડધો અડધો વેચાશે. એટલે આપણે કહી શકીએ કે યસ મિત્રો, આપણે એવું કહી શકીએ C2 અને C3 પરનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V2 બરાબર V3 બરાબર 100/2 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલું આવશે? 50 વોલ્ટ આવશે. ટોટલ 100 થવો જોઈએ એટલે આના પર 50 આવશે, આના પર 50 આવશે. શેની જોડાણમાં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય. યસ, પરંતુ અહીંયા કેપેસિટન્સના મૂલ્યો કેવા છે? સમાન. એટલે બંને પર કેટલું? 50 ટોટલ 100 જ આવ્યું હતું. આપણે અહીંયા લખેલું છે C પ્રાઇમ કેટલું છે? 100 વોલ્ટ છે. યસ મિત્રો, હવે તો એમ થઈ જશે કે C2 અને C3 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 V3 બરાબર 100/2 એટલે 50 વોલ્ટ અને વિદ્યુત ભાર Q2 બરાબર Q3. વિદ્યુત ભાર એ સમાન આવશે. આપણે Q બરાબર CV નો ઉપયોગ કરીએ તો યસ મિત્રો Q મલ્ટીપ્લાય V. Q કેટલો છે? Q મેળવવાનો છે C મલ્ટીપ્લાય V. C કેટલું છે મિત્રો? 200 પાઇકોફેરાડ એટલે 200 ગુણ્યા 10⁻12 વોલ્ટ કેટલા? 50. તેથી મિત્રો આન્સર આવશે યસ મિત્રો 10⁻8 કુલમ આન્સર આવશે. એટલે આપણે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને વિદ્યુત ભારના મૂલ્ય મેળવે. C1 માટેનું આપણે કહી શકીએ કે સમાંતર વોલ્ટેજ 100 વોલ્ટ છે, તેના પરનો વિદ્યુત ભાર 10⁻8 કુલમ છે. C2 અને C3 પરના વોલ્ટેજ 50 છે, બંને પરનો વિદ્યુત ભાર 10⁻8 કુલમ છે. C4 પરનો વોલ્ટેજ 200 વોલ્ટ છે અને વિદ્યુત ભાર 2 × 10⁻8 કુલમ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતો. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલને વિડીયો સોલ્યુશન કર્યા બાદ 2 થી 3 વખત તમારે અચૂક ગણવો પડશે. ફરીથી એક વખત ફાસ્ટ રિવિઝન કરાવી જાઉં છું. સમતુલ્ય કેપેસિટન્સ મેળવો છો. અહીંથી ફાટા પડે છે એટલે સ્વાભાવિક છે કે C1 સાથે C2 અને C3 સમાંતર જોડાણમાં છે, પરંતુ C2 અને C3 પોતે શેની જોડાણમાં છે? સમતુલ્ય C1 સાથે સમાંતર જોડાણમાં આવ્યું. એ બંને એકબીજાના સમાંતરનું જોડાણ સમતુલ્ય C ડબલ પ્રાઇમ લીધું. હવે વેવા માટેનો એક જ માર્ગ છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે C ડબલ પ્રાઇમ અને C4 શેની જોડાણમાં છે? તેથી આપણે સમતુલ્ય લીધું તો આપણને 200/3 પાઇકોફેરાડે મળ્યું. વોલ્ટેજ હતા, C જાણતા હતા, ટોટલ વિદ્યુત ભાર કેટલો? 2 × 10⁻8 કુલમ. યસ મિત્રો, હવે પોતે શેની જોડાણમાં છે? બંને પરના વિદ્યુત ભાર કેવા આવશે? સમાન. એટલે C4 પરનો વિદ્યુત ભાર જાણીતું હતું અને C4 જાણીતું એટલે વોલ્ટેજ પણ મેળવી લીધા. કેટલા? 200.
ટોટલ વોલ્ટેજ 300, 200 આ લઈ જાય તો અહીંયા વોલ્ટેજ કેટલા આવે? 100 જેટલા. સી ડબલ પ્રાઇમ પર 100 જેટલા આવે તો સી ડબલ પ્રાઇમ છે શું? C1 અને C પ્રાઇમનું એટલે કે સમાંતર જોડાણનું સમતુલ્ય છે. સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય એટલે અહીંયા 100 વોલ્ટ આવશે, અહીંયા પણ 100 વોલ્ટ આવશે. હવે C1 પરના વોલ્ટેજ મળી ગયા, કેપેસિટન્સ જાણીતું હતું એટલે વિદ્યુત ભાર પણ આપણે Q બરાબર CV ઉપરથી મેળવી લીધું. યસ મિત્રો, હવે આવે છે C2 અને C3 પોતે એકબીજાના શ્રેણી જોડાણમાં છે. ટોટલ વોલ્ટેજ 100 વોલ્ટ છે. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શ્રેણી જોડાણનો જુદો જુદો હોય, પરંતુ અહીંયા બંને કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો સમાન છે. તેથી બંને પર અડધો એટલે કે 50 વોલ્ટ આપણને પ્રાપ્ત થશે. યસ મિત્રો, તો આ 50 વોલ્ટ વડે આપણે કેપેસિટન્સના મૂલ્યને ગુણશું એટલે આપણને વિદ્યુતભારના મૂલ્યો પણ મળી જશે. થેન્ક યુ. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. આવી રકમ આપી છે કે આકૃતિમાં દર્શાવવામાં ડી અંતરમાં એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય તેવા ક્રમિક પ્લેટો વચ્ચે dx જેટલું સૂક્ષ્મ અંતર રહે તેમ સૂક્ષ્મ જાડાઈ ધરાવતી અસંખ્ય સમાન પ્લેટ મૂકીને એક કેપેસિટર તૈયાર કરવામાં આવ્યું છે. તો આ રીતે બનતા કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. યસ મિત્રો, હું આકૃતિને પહેલા એક્સપ્લેન કરું કે આવી અસંખ્ય, આ પ્રથમ પ્લેટ છે, તેની વચ્ચે આવી અસંખ્ય dx અંતર ધરાવતી dx જેટલું આપણને અહીંયા કહી દીધું છે કે dx જેટલું સૂક્ષ્મ અંતર રહે તે રીતે આવી અસંખ્ય પ્લેટ બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે. આ પ્રથમ પ્લેટ છે અને આ એની બીજી પ્લેટ છે. યસ મિત્રો, ટોટલ ડિસ્ટન્સ બંને પ્લેટનું ડી આપણને આપી દીધેલું છે અને કોઈ પણ બે પ્લેટ વચ્ચેનું અંતર dx જેટલું સૂક્ષ્મ જાડાઈ ધરાવતું અંતર છે. યસ મિત્રો, તો હવે આપણે એમ કહીએ કે આ બંને પ્લેટ વડે એક કેપેસિટર તૈયાર થાય, આ બંને પ્લેટ વડે બીજું કેપેસિટર, આવું ત્રીજું, ચોથું, n કેપેસિટર એટલે કે અસંખ્ય કેપેસિટર બંને પ્લેટો વચ્ચે તૈયાર થઈ રહ્યા છે. તો હવે dx જાડાઈમાં રહેલું કેપેસિટન્સ મેળવે બે પ્લેટો વચ્ચેનું. તો dc બરાબર આપણે લખી શકીએ ε0a, પ્લેટનું ક્ષેત્રફળ એ સમાન છે અને અંતર કેટલું છે બે પ્લેટ વચ્ચેનું? dx જેટલું છે. હવે અહીંયા અસંખ્ય આવી પ્લેટો એકબીજા સાથે અનંત સંખ્યાના અથવા અસંખ્ય સમાન પ્લેટના અનંત સંખ્યાના બધા જ કેપેસિટરો એકબીજા સાથે સિરીઝ કોમ્બિનેશનમાં એટલે કે શ્રેણી જોડાણમાં છે. તેથી સમતુલ્ય કેપેસિટન્સ 1/c બરાબર આપણે લખી શકીએ 1/dc, જે દરેકનું સમાન હશે 1/dc1 કે dc2 લખવાની જરૂર નથી, અંતરે નથી બદલાતું, પ્લેટનું ક્ષેત્રફળ નથી બદલાતું. 1/dc પ્લસ ... એવા n પ્લેટો સુધી જોડેલી છે. તેથી આપણે મિત્રો લખી શકીએ કે dc ની કિંમત છે ε0a/dc એટલે કે છેદનો છેદ અંશમાં જશે એટલે લખીએ કિંમત 1/c બરાબર dx/ε0a, છેદનો છેદ અંશમાં લઈ ગયો મિત્રો, ε0a છેદનો છેદ અંશમાં dx વત્તા ... તેથી 1/ε0a કોમન કાઢીએ તો dx વત્તા dx વત્તા dx વત્તા ... તો હવે આ dx ક્યાં સુધી છે આકૃતિ પરથી જોઈ શકાય છે? d સુધી છે. તેથી આપણે લખી શકીએ મિત્રો. યસ મિત્રો, અહીંયા લખું છું કે 1/c બરાબર d/ε0a/d. તેથી c મળશે આપણને ε0a/d, જે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર છે. આથી કહી શકાય કે આ મૂલ્ય એ પ્રથમ પ્લેટ અને છેલ્લી પ્લેટ વડે અથવા પ્રથમ પ્લેટ ને બીજી પ્લેટ વડે અથવા છેલ્લી પ્લેટ વડે બનતા કેપેસિટરના કેપેસિટન્સ જેટલું જ છે, જે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં મેળવી ચૂકેલા છીએ. યસ મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. સરસ એક્ઝામ્પલ છે, ખૂબ જ એની જેવી આપણે એક બે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ આવે છે, આપણને એવું કીધું છે કે એક 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 50 વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે. તો શરૂઆતમાં તેની પ્રારંભિક ઉર્જા ગણી આપણે તો કેટલી થશે આપણે લખી શકીએ. સોલ્યુશન તરફ જઈએ. U વડે દર્શાવી શકો છો, W વડે દર્શાવી શકો છો. પ્રારંભિક ઉર્જા એટલે કે પ્રથમ કેપેસિટરની અથવા એક કેપેસિટરની આ પ્રારંભમાં છે એટલે કે તેની આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે તે લખીએ W1 બરાબર 1/C1 મલ્ટીપ્લાય V². C1 ની વેલ્યુ આપણને આપી દીધી છે એટલે 1/2. C1 છે 4 માઇક્રોફેરાડ એટલે 4 × 10⁻⁶ V² એટલે 50/². તેથી તમે સોલ્યુશન કરશો એટલે આન્સર આવશે 5000 માઇક્રો જૂલ. હવે
આ બેટરીને દૂર કરવામાં આવશે. હવે તેને 2 માઇક્રોફેરાડેના એક બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં છે. હવે બેટરીને ચાર્જ કર્યા બાદ દૂર કરવામાં આવે છે અને પછી 2 માઇક્રોફેરાડેને એટલે કે અડધા કેપેસિટન્સ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો આ સંયોજનની કયા સંયોજનની 4 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે ના સંયોજનની કુલ ઉર્જા આપણે મેળવવાની છે. યસ મિત્રો, હવે બંને કેપેસિટરો એકબીજાના સમાંતર જોડાણમાં જોડાય છે અને ધારો કે આ C1 છે અને આ C2 છે અને આના પરનો વિદ્યુતભાર ધારો કે Q1 આવશે અને અહીંનો વિદ્યુતભાર આવશે Q2. યસ મિત્રો, તેમનો સામાન્ય સ્થિતિમાન લઈએ. સામાન્ય સ્થિતિમાન V' બરાબર મિત્રો આપણે જાણીએ છીએ કે હવે ત્યાં સુધી વિદ્યુતભાર વહેતો હશે કે 4 માઇક્રોફેરાડેના કેપેસિટર પરથી 2 માઇક્રોફેરાડેના કેપેસિટર પર ત્યાં સુધી વિદ્યુતભાર વહેતો હશે જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થાય. તેથી લખી શકીએ સામાન્ય સ્થિતિમાન V' બરાબર Q1/C1 બરાબર Q2/C2. તેથી મિત્રો આપણે એમ લખી શકીએ Q1/Q2 બરાબર C1/C2. અંશમાં આપણે યોગ પ્રમાણ લઈ તો આપણે લખી શકીએ Q1 + Q2/Q2 બરાબર C1 + C2/C2. વિદ્યુતભારના સંરક્ષણના નિયમ એકોર્ડિંગ અહીંનો વિદ્યુતભાર આપણે Q1 ધારીએ છીએ, અહીંનો વિદ્યુતભાર આપણે સ્મોલ Q1 ધારીએ છીએ અને અહીંનો વિદ્યુતભાર સ્મોલ Q2 ધારીએ છીએ. બંનેનો કુલ ચાર્જ આપણને પ્રારંભ સ્થિતિમાં ચાર્જ જે વિદ્યુતભાર હશે તે આપણને આપશે, એટલે કુલ ચાર્જ આપશે જે પ્રારંભિક ચાર્જ હશે. ટોટલ ચાર્જ પછી ડિસ્ટ્રીબ્યુશન થાય છે Q1 અને Q2 માં, પણ શરૂઆતનો જે કેપિટલ Q છે એ જ્યારે કેપેસિટરને 50 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે જે વિદ્યુતભાર કેપેસિટર પર જમા થાય છે એ ટોટલ ચાર્જ Q છે જે પ્રારંભમાં છે. તે લખી શકીએ Q/Q2 બરાબર C1 + C2/C2. યસ મિત્રો, Q ટોટલ કેટલો છે આપણે મેળવી શકીએ કે શરૂઆતમાં કયા કેપેસિટરને ચાર્જ કરવામાં આવશે C1 ને, તેથી Q બરાબર C1 × V. તેથી C1 આપણને આપ્યું છે 4 × 10⁻⁻⁴ V આપ્યું છે 50. તેથી આન્સર આવશે મિત્રો 200 માઇક્રો કુલમ. એ ટોટલ વિદ્યુતભાર છે. આજે 2 માઇક્રોફેરાડેને જોડવામાં આવ્યું ત્યારની વાત કરવામાં આવતી નથી. યસ મિત્રો, હવે કિંમત મૂકીએ 200 માઇક્રો કુલમ/Q2 બરાબર C1 + C2 4 + 2 6 માઇક્રોફેરાડે અપોન C2 ની વેલ્યુ 2 માઇક્રોફેરાડે. તેથી Q2 ને હું કરતા બનાવીશ અને Q2 નું મૂલ્ય આવશે 200 × 2 / 6. તેથી આન્સર આવશે 200/3 માઇક્રો કુલમ. યસ મિત્રો, હવે મારે Q1 મેળવવું છે. Q બરાબર Q1 + Q2 હોવાથી આપણે લખી શકીએ Q1 બરાબર કેપિટલ Q - Q2. તેથી આપણે કિંમત મૂકીએ તો Q ની કિંમત છે 200 માઇક્રોકુલમ માઇનસ 200/3 માઇક્રોકુલમ. તેથી તમે લસા લેશો તો 200 તેરી 600 - 200 એટલે 400/3 માઇક્રોકુલમ આવશે. હવે ઉર્જાની વાત કરીએ મિત્રો, તો પ્રથમ કેપેસિટરની ઉર્જાને હું U1 કહું છું. તેથી Q1/2C1 પરથી ઉર્જા મેળવવા જાઉં તો Q1 ની કિંમત છે મિત્રો 400/3² મલ્ટીપ્લાય 1/2. C1 છે 4 માઇક્રોફેરાડે. અહીંયા પણ વર્ગ છે એટલે માઇક્રોનો વર્ગ એટલે 10⁻12 થશે. 10⁻6 વર્ગ થશે 10⁻12. તેથી તમે સોલ્યુશન લેવા જશો મિત્રો તો આવશે 2222 માઇક્રો જૂલ. તેવી રીતે ઉર્જા U2 મેળવી એટલે કે 2 માઇક્રોફેરાડેના કેપેસિટર પરની ઉર્જા સ્વાભાવિક છે અડધી હશે પણ આપણે મેળવીએ Q2/2C2 બરાબર કિંમત મૂકીએ તો 200/3² × 10⁻12 અપોન 2 × 2 × 10⁻6. તેથી સાદું રૂપ આપશો આવશે 1111 માઇક્રો જૂલ. આ જોડાણ બાદની સંયોજનની કુલ ઉર્જા મેળવો તો આ સંયોજનની કુલ ઉર્જા એટલે U1 + U2 એટલે 2222 માઇક્રો જૂલ વત્તા 1111 માઇક્રો જૂલ. એટલે ટોટલ સંયોજનની ઉર્જા આવશે 3333 માઇક્રો જૂલ મિત્રો. એટલે ટોટલ ઉર્જા તમારે મળશે સંયોજનની 3333 માઇક્રો જૂલ. યસ મિત્રો, પ્રારંભમાં કેટલી હતી કેપેસિટરને ચાર્જ કરવામાં છે ત્યારે 5000 માઇક્રો જૂલ હતી.
ને હવે જ્યારે આ પ્રથમ કેપેસિટર બીજા કેપેસિટરને ચાર્જ કરે છે ત્યારે પોતે ઉષ્મા ને વિદ્યુત ચુંબકીય રૂપે પોતાની ઉર્જા ગુમાવે છે. કેટલો લોસ ગયો તો એ પણ ગણવાનું છે. આપણને કીધું છે કે આ પ્રક્રિયામાં ગુમાવતી ઉર્જા મેળવો તો આપણે મિત્રો મેળવી શકીએ કે પ્રક્રિયામાં ગુમાવતી ઉર્જા 5000 માઇનસ 3333 એટલે આવશે 1667 માઇક્રોજૂલ, જે આપણા આન્સર થશે. યસ મિત્રો, આ કેપેસિટર વડે બીજા કેપેસિટરને ચાર્જ કરવામાં જે કંઈ કાર્ય થાય છે તે દરમિયાન ઉષ્મા સ્વરૂપે અથવા વિદ્યુત ચુંબકીય સ્વરૂપે તેની ઉર્જા ગુમાવાય છે.